હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં હિમવર્ષાનો કહેર, ભારે બરફવર્ષા થતાં લોકોના ઘરોમાં પણ બરફ છવાયો. સ્થાનિકોએ પાવડાની મદદથી ઘરની બાલ્કનીમાં પથરાયેલ બરફનો નિકાલ કર્યો. તાપમાન ગગડતા લોકો પણ ઠૂંઠવાયા. હિમાચલ પ્રદેશમાં હિમ પ્રકોપમાં લોકો ઠૂંઠવાયા. લાહોલ સ્પીતિમાં ઠેર ઠેર બરફની જાજમ પથરાઈ હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. વૃક્ષો, ઘર, રસ્તા પર પણ બરફ જ બરફ જોવા મળ્યો. હિમવર્ષાના કહેરથી જનજીવન ઠપ થયું. હિમાચલ પ્રદેશમાં વાહન વ્યવહાર ખોરવાયો. ચારે તરફ બરફનું સામ્રાજ્ય જોવા મળતા વાહનો પણ બંધ થયા. તો અનેક રસ્તાઓ પર બરફના થર જામતા વાહન ચાલકો અટવાયા. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં હિમવર્ષાની ખીલી ઉઠી. પ્રકૃતિ ચોતરફ બરફનું સામ્રાજ્ય છવાતા લોકોને મંત્રમુગ્ધ કરી દેતો નજારો જોવા મળ્યો. લોકોના ઘર પર પણ બરફની ચાદર પથરાયેલી જોવા મળી. ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું. હિમાચલ પ્રદેશના શિમલામાં જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ જેવા દ્રશ્યો સામે આવ્યા. ખડા પથ્થર વિસ્તારમાં ભારે હિમવર્ષા થતા પર્વતો, રસ્તાઓ બરફની ચાદરમાં લપેટાયા. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પ્રવાસીઓ આનંદમાં. હિમવર્ષા બાદ જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભારે હિમવર્ષા બાદ કુલ્લુમાં જાણે સફેદ ચાદર પથરાઈ હોય તેવા આહલાદક દ્રશ્યો. જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત. ઠેર ઠેર બરફનું સામ્રાજ્ય પથરાતા અનેક વાહનો બરફમાં ફસાયા. તો વાહન ચાલકો પણ ચાલુ ગાડી પરથી બરફ હટાવતા નજરે પડ્યા. હિમવર્ષા બાદ શ્રીનગર સ્વર્ગમાં ફેરવાયું. ધરતી પર જાણે વાદળો ઉતરી આવ્યા હોય તેવો નજારો જોવા મળ્યો. તો સ્થાનિક ઘરો અને ઇમારતો પર બરફની ચાદર પથરાયેલી જોવા મળી. પ્રવાસીઓએ કુદરતના અદ્ભુત સ્વરૂપનો લહાવો લીધો. જમ્મુ કાશ્મીરના ગાંધરબલમાં પોલીસ જવાનો તૈનાત. હિમવર્ષા વચ્ચે પોલીસ જવાનોએ સ્નો ક્લિયરન્સની કરી કામગીરી. તો ફૂટ પેટ્રોલિંગ સમયે બરફમાં ફસાયેલા વાહનોની પણ જવાનોએ કરી મદદ. જમ્મુ કાશ્મીરનું સોનમર્ગ બરફમાં ઢંકાયું. રસ્તાઓ પર અડધું ટ્રેક્ટર ફસાય તેટલા બરફના થર જામતા રસ્તાઓ બ્લોક થયા. ભારે હિમવર્ષાને લીધે અનેક રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ. તો સ્થાનિક તંત્રએ બરફ હટાવવાની કામગીરી હાથ ધરી. સોનમર્ગમાં હિમ પ્રકોપ, ઘૂંટણસમા બરફના થર જામતા વાહન વ્યવહાર ઠપ થયો. કામ વગર લોકોને બહાર ન નીકળવા અપાયો આદેશ. તો આઈસ લોડર સહિતના વાહનોની મદદથી માર્ગો પરથી બરફ હટાવાયો. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત. કુલગામના કાજીગુંડમાં રસ્તા પર બરફની ચાદર છવાઈ. નેશનલ હાઈવે પરથી બરફ હટાવવા કામગીરી હાથ ધરાઈ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં હિમવર્ષા એકાએક. શ્રીનગરમાં હિમવર્ષા શરૂ થતાં પ્રવાસીઓના ચહેરા પર ખુશી છવાઈ. હિમવર્ષા વચ્ચે પ્રવાસીઓ ફોટોગ્રાફી કરતા દેખાયા. જમ્મુ કાશ્મીરમાં ડોડામાં ગગડ્યો ઠંડીનો પારો. ભારે હિમવર્ષા થતાં પ્રવાસીઓનો ઘસારો. રસ્તા વચ્ચે બરફના ગોળા બનાવી બાળકની જેમ રમતા દેખાયા. આહલાદક દ્રશ્યો સર્જાતા પ્રવાસીઓમાં ખુશી. જમ્મુ કાશ્મીરના દ્રશ્યો જોઈ ધરતી પર સ્વર્ગ ઉતર્યાની થશે અનુભૂતિ. હિમાચ્છાદિત પર્વતો રસ્તાઓના મંત્રમુગ્ધ કરી દે તેવા દ્રશ્યો સર્જાયા. ભદ્રવાહના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ભારે હિમવર્ષાથી ખોરવાયું જનજીવન. હિમ પ્રકોપથી અનેક ફ્લાઇટ્સ રદ થઈ. કાશ્મીર વેલી, ડોડા, અનંતનાગ, સોનમર્ગ સહિતના વિસ્તારમાં ભારે હિમવર્ષાથી ફ્લાઇટ્સ રદ કરવાનો લેવાયો નિર્ણય. જમ્મુ કાશ્મીરના પટણી ટોપથી બરફવર્ષાનો આહલાદક નજારાનો વિડીયો થયો વાયરલ. પટણી ટોપમાં થીજી ગયું તળાવ. બરફવર્ષા થતા પ્રવાસીઓમાં ખુશીની લહેર. જમ્મુ કાશ્મીરના ભદેરવાહમાં હિમવર્ષાનું આગમન. ચોતરફ બરફ પથરાતા આહલાદક નજારો જોવા મળ્યો. તો પ્રવાસીઓએ પણ બરફવર્ષાનો લીધો આનંદ. ઠૂંઠવાતી ઠંડી અને હિમવર્ષા વચ્ચે લોકોને સ્વેટર અને છત્રી લઈને બહાર જવાની ફરજ પડી. જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષાથી પર્વતોએ જાણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા. જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ હોય તેવા આહલાદક દ્રશ્યો સામે આવ્યા. ભારે હિમવર્ષા બાદ ડોડામાં તંત્રએ સ્થાનિકો અને પ્રવાસીઓ માટે સેફટી એડવાઇઝરી જાહેર કરી. જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમપ્રપાતથી જનજીવન પ્રભાવિત. સ્થાનિક તંત્રએ લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા આપી સૂચના. તો અનેક રસ્તાઓ બરફવર્ષાના લીધે બંધ થતા વાહન વ્યવહાર ઠપ થયો. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભારે હિમવર્ષા. હર્ષિલ વેલી અને ધરાલી ગામમાં હિમવર્ષા થતાં રસ્તા પર બરફની ચાદર પથરાઈ. હિમવર્ષા થતાં પ્રવાસીઓમાં આનંદ છવાયો. હિમાચલ પ્રદેશના નરકંડામાં સ્નો ક્લિયરન્સની કામગીરી હાથ ધરાઈ. ઠેર ઠેર બરફના થર પથરાતા રસ્તા પણ થયા હતા બ્લોક. આઈસ લોડરથી બરફ દૂર કરાયો. તો સતત હિમવર્ષા થતાં જનજીવન પ્રભાવિત. ખેડૂતો પરથી ટળશે આકાશી સંકટ. હવામાન વિભાગે માવઠા વિશે કરી મોટી આગાહી. આવતીકાલથી વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં હવે વરસાદની શક્યતા નહીવત. ઠંડીના કેર માટે થઈ જજો તૈયાર. ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. અરબી સમુદ્રમાં ભેજવાળી હવાઓ યથાવત રહેતા રાજ્યમાં ધુમ્મસનું છવાશે સામ્રાજ્ય.
રાજસ્થાનના અજમેરમાં ઠંડીનું સામ્રાજ્ય છવાયું. ઠેર ઠેર ધુમ્મસનું સામ્રાજ્ય છવાતા લોકો ઠૂંઠવાયા. તો આના સાગર તળાવમાં વિદેશી પક્ષીઓને જોવા ઉમટ્યા પ્રવાસીઓ. મહીસાગરમાં દૂધમાં પાણીની મિલાવટનો વિડીયો થયો વાયરલ. ખાનપુરના કુટેવાલ ગામમાં દૂધના ટેન્કરમાં પાણીવાળું દૂધ નાખવામાં આવતું હોવાનો વિડીયો સામે આવ્યો. ઘટના સીસીટીવીમાં સામે આવતા અનેક સવાલ ઉઠ્યા. મહીસાગરમાં દૂધમાં પાણીની મિલાવટ મામલે ન્યૂઝ 18ને કર્યા સવાલ. દૂધ મંડળીના મંત્રી રમેશભાઈએ લૂલો બચાવ કરતા કહ્યું, ઓફિસમાં લાગેલા કાચના લીધે મિલાવટ કરતા કર્મીઓને હું જોઈ શકતો નથી. કમિટીને પૂછો, કમિટી તમને જવાબ આપશે. ધાનેરામાં ઉપાશ્રય અને દેરાસર બનાવવા બાબતનો વિવાદ વકર્યો. બાંધકામની મંજૂરી રદ કરવા છતાં કામગીરી કરાઈ. ધાનેરા નગરપાલિકાએ કામગીરી સ્થળને સીલ કરી બાંધકામ પર રોક લગાવી. સુરતના કામરેજમાં ઝડપાયું નકલી ઘી. માનસરોવર રેસિડેન્સીમાં દરોડા પાડતા સુમુલ ડેરીના પેકિંગમાં નકલી ઘી ઝડપાયું. પોલીસે ₹1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. એકની ધરપકડ, 4 વોન્ટેડ જાહેર. કૌશિક વેકરિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે ખુલાસા. કૌભાંડમાં ભાજપના નેતાની સંડોવણી સામે આવી. પોલીસે તાલુકા યુવા ભાજપ પ્રમુખ વગાસિયા સહિત 4ને ઝડપી પાડ્યા. ભાજપમાં જિલ્લા પ્રમુખોની વયમર્યાદા કરાશે નક્કી. ભાજપના પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડનું નિવેદન. વયમર્યાદા અંગે દિલ્હીમાં ચર્ચા કરાશે. બેઠક બાદ જિલ્લા પ્રમુખોની વયમર્યાદા જાહેર થશે. પ્રદેશ ભાજપની બેઠકમાં આપ્યું નિવેદન. અમદાવાદ શહેર ભાજપમાં વોર્ડ પ્રમુખની નિમણૂકને લઈને ભડકો. 8 વોર્ડમાં પ્રમુખની નિમણૂકને લઈને ખટરાક. સાબરમતી, વેજલપુર, દરિયાપુર, સરખેજ અને જમાલપુર વોર્ડમાં પ્રમુખ બદલવા રજૂઆત. અમદાવાદના કુબેરનગર વોર્ડ પ્રમુખની નિમણૂકને લઈને વિવાદ. રામપ્યારે ઠાકુરની નિમણૂક કરતા થયો વિવાદ. જન્મના પ્રમાણપત્ર અને સ્કૂલ લિવિંગમાં અલગ અલગ જન્મ તારીખ હોવાથી કાર્યકર્તાઓમાં નારાજગી. આણંદના ઉમરેઠમાં ભાજપ પ્રમુખની નિમણૂકનો વિવાદ. હાર્દિક પટેલની નિમણૂક થતાં એમએલએ ગોવિંદ પરમારે સંગઠન મહામંત્રીને કરી રજૂઆત. એક જ ઘરના જ 2 સભ્યો હોદ્દા પર હોવાની કરાઈ રજૂઆત. હાર્દિકના પિતા એપીએમસીના ખરીદ વેચાણ સંઘમાં ડિરેક્ટર છે. આણંદના બોરસદ એપીએમસીની ચૂંટણી પહેલા વિવાદ. પૂર્વ એમએલએ રાજેન્દ્રસિંહ પરમારે જિલ્લા રજિસ્ટ્રાર પર ગંભીર આક્ષેપ કર્યા. રજિસ્ટ્રારે ખોટી રીતે મંડળીઓ રદ કરી હોવાના આરોપ. રાજકોટ ડેપ્યુટી મેયર અને સની પાજી ઢાબા વિવાદ મામલે કાર્યવાહી. સરકારી જમીન પર બનાવેલા ઢાબાને હટાવવાની તંત્ર દ્વારા કામગીરી. 9 વર્ષથી ધમધમતા ઢાબાને દૂર કરાયો. ભરૂચમાં ડીજીવીસીએલની ઘોર બેદરકારી. વીજ કંપનીએ ₹2,77,000નું વીજ બિલ આપતા મકાન માલિકના ઉડી ગયા હોશ. દર મહિને આવતું હતું એવરેજ 5,000નું બિલ. વીજ કંપનીએ સ્વીકારી પોતાની ભૂલ. ગ્રાહકને નવું બિલ જનરેટ કરીને અપાશે. સત્તાધાર આશ્રમના મહંત વિજયગીરીના ભત્રીજા અને ભૂતળી આશ્રમના મહંત હરેશગીરીની ધરપકડ. ફોન કરીને જાનથી મારી નાખવા માટેની ધમકી આપી હતી. ધમકીની પોલીસ ફરિયાદને લઈ પોલીસે હરેશગીરીની કરી ધરપકડ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજકોટ સિવિલ હોસ્પિટલની પણ લીધી મુલાકાત. ઇમરજન્સી વોર્ડ અને ટીબી નિદાન વાનની પણ કરી ચકાસણી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજકોટ સિવિલ હોસ્પિટલની પણ લીધી મુલાકાત. ઇમરજન્સી વોર્ડ અને ટીબી નિદાન વાનની પણ કરી ચકાસણી. અમદાવાદમાં બીઝેડ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. ભૂપેન્દ્ર ઝાલાને સ્પેશિયલ કોર્ટમાં કરાયો હતો રજૂ. સીઆઈડી ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખાએ મહેસાણાના દવાડા ગામેથી ભૂપેન્દ્ર ઝાલાની કરી છે ધરપકડ. બીઝેડ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના કેસમાં મોટો ખુલાસો. રેડ દરમિયાન મધ્યપ્રદેશ ફરવા ગયો હતો મહાઠગ. બાકીનો 1 મહિનો રાજસ્થાનમાં રોકાયો હોવાનું રટણ. વોટ્સએપના માધ્યમથી પરિવારના સંપર્કમાં રહેતો હતો ઝાલા. ભૂપેન્દ્ર ઝાલાએ કર્યો વધુ એક મોટો ખુલાસો. 2024ની લોકસભા ચૂંટણી લડવા ખોટું એફિડેવિટ રજૂ કર્યું હોવાનું સામે આવ્યું. પોતાના પર કોઈ પોલીસ ફરિયાદ નથી તેવું એફિડેવિટ કર્યું હતું રજૂ. ફાર્મ હાઉસમાં આશરો આપનાર માલિક સામે પણ થશે કાર્યવાહી. બારડોલીના કોસંબાના જીન રોડ પર બિલ્ડિંગની છત તૂટી. બિલ્ડિંગના માલિકની ગંભીર બેદરકારી સામે આવી. ગ્રામ પંચાયત દ્વારા બિલ્ડિંગ તોડી પાડવા આપવામાં આવી હતી નોટિસ.